આની અગાઉ આપણે જોયું કે ભાગીદારી કરારનામાની અંદર કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવે છે, પરંતુ જો ભાગીદારો વચ્ચે કરારનામું એટલે કે ખતપત્ર ન તૈયાર કરવામાં આવ્યું હોય તો તેને કયા નિયમો લાગુ પડે છે તે જોવાનું છે. તો આવા સંજોગોની અંદર સાત નિયમો છે એ ભાગીદારી પેઢીને લાગુ પડતા હોય છે. સૌથી પહેલું, દરેક ભાગીદારની મૂડી છે એ પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે. અહીંયા આગળ કોઈ જ ફરજિયાત છે નહીં કે ભાગીદારે કેટલી મૂડી લાવી તેના વિશે કોઈ ફરજિયાત બંધન નથી. પછી બીજી વસ્તુ છે કે મૂડી ઉપર વ્યાજ આપી શકાશે નહીં. આ પછી છે, જો ભાગીદારો વચ્ચે કોઈ વાત ન થઈ હોય ત્યારે નફા નુકસાનની વહેંચણી છે એ તેના વચ્ચે સરખા હિસ્સામાં થશે. ઉપાડ ઉપર વ્યાજ વસૂલી શકાશે નહીં. કોઈ ભાગીદારને પગાર, બોનસ કે કમિશન મહેનતાણું અપાશે નહીં. અને ભાગીદારે પેઢીને આપેલી લોન ઉપર વાર્ષિક 6% લેખે વ્યાજ આપવામાં આવશે. અને જો કોઈ ભાગીદાર છે એ પેઢી માટે ખર્ચ કરે તો એ ખર્ચ છે એ પેઢી દ્વારા તે ભાગીદારને ચૂકવવામાં આવશે. આ 7 છે. સૌથી પહેલું તો કે મૂડી વિશે કોઈ ફરજિયાત બંધન નથી કે ભાગીદારે કેટલી મૂડી લાવી. આ વાત છે એ સમજૂતી દ્વારા નક્કી થઈ હશે. બીજું, મૂડી ઉપર વ્યાજ નહીં આપી શકાય. તેવી જ રીતે ઉપાડ ઉપર વ્યાજ વસૂલી શકાશે નહીં. નફા નુકસાનની વહેંચણી સરખા હિસ્સે થશે. કોઈ ભાગીદારને બોનસ કે કમિશન નહીં મળે. અને વાર્ષિક ભાગીદારે પેઢીને આપેલી લોન પર 6% વ્યાજ મળશે. જો કોઈ ભાગીદાર પેઢી માટે ખર્ચો કરે તો આ ખર્ચો છે એ પેઢી દ્વારા તેને મેળવવાનો અધિકાર છે. હવે પછીનો પોઈન્ટ છે ભાગીદારના મૂડી ખાતા. ભાગીદારે પેઢી સાથે કરેલા વ્યક્તિગત વ્યવહારને નોંધવા માટે ભાગીદારી પેઢીના ચોપડે મૂડી ખાતું તૈયાર કરવામાં આવે છે. હવે મૂડી ખાતું શેના માટે તૈયાર કરવામાં આવે છે? વ્યક્તિગત વ્યવહારોની નોંધ કરવા માટે. અહીંયા આગળ મૂડી ખાતાની અંદર શરૂઆતમાં જે ભાગીદારે મૂડી તરીકે રકમ લાવી હોય, અહીંયાથી પછી મૂડીનો વધારો જમા બાજુ નોંધવામાં આવે છે અને ઘટાડો છે એ ઉધાર બાજુ નોંધવામાં આવે છે. ભાગીદારી પેઢીના મૂડી ખાતાની 2 પદ્ધતિ છે, અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતા પદ્ધતિને હંગામી પદ્ધતિ પણ કહેવાય છે અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિને કાયમી મૂડી ખાતાની પદ્ધતિ પણ કહેવાય છે. હવે આપણે જોઈએ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. જ્યારે ભાગીદારના મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો હોય તેને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય છે. આ પદ્ધતિમાં બધા જ વ્યવહારોને મૂડી ખાતે નોંધવામાં આવે છે. આ પદ્ધતિની અંદર ભાગીદારના મૂડી ખાતાની અંદર જ તે ભાગીદારને લગતા દરેક વ્યવહારની નોંધ કરવામાં આવે છે. જેમ કે મૂડી ખાતાની જમા બાજુ વર્ષની શરૂઆતની મૂડી, પછી મૂડીનો વધારો, મૂડી ઉપર વ્યાજ, પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું જમા કરવામાં આવે છે. ત્યારબાદ વહેંચણી પાત્ર નફો. આ ખાતાની અંદર જમા બાજુએ આપણે મૂડી ઉપરનું વ્યાજ, પગાર, બોનસ, કમિશન અને વહેંચણી પાત્ર નફાનો સમાવેશ કરવામાં આવે છે. એવી જ રીતે ઉપાડ પરનું વ્યાજ અને વહેંચણી પાત્ર ખોટને ઉધાર બાજુ લખવામાં આવે છે. હવે મૂડી ખાતાની રકમ જમા ઉધાર થાય છે અને વર્ષના અંતે શરૂઆતની બાકીમાં અંતે વધારો કે ઘટાડો થાય છે. આવી રીતે અહીંયા મૂડીમાં ફેરફાર થતો જોવા મળે છે. આ પદ્ધતિને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ભાગીદાર અને ભાગીદારી પેઢી વચ્ચેના તમામ વ્યવહારોને મૂડી ખાતે નોંધવામાં આવે છે. આ પદ્ધતિની બાકી જમા કે ઉધાર હોય છે. જો જમા બાકી હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ નોંધવામાં આવે છે. હવે અહીંયા આપણને ફોર્મેટ આપેલું છે. ફોર્મેટમાં જમા બાજુ સૌથી પહેલાં
બાકી આગળ લાવ્યા જે મૂડી ખાતાની જમા બાકી હોય એ. તેની પછી જો કોઈ પણ ભાગીદારના મૂડીમાં વધારો થાય તે નોંધવામાં આવશે. આ પછી મૂડી પર વ્યાજ, ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું મળે તે જમા થશે. અને છેલ્લે જો કોઈ પણ નફો આવ્યો હોય નફા નુકસાન ખાતાનો વર્ષના અંતે તેની નોંધ કરવામાં આવશે. એવી જ રીતે ઉધાર બાજુ જો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાકી હોય તો એ પછી ઉપાડ પર વ્યાજ, ભાગીદારનો ઉપાડ અને જો વહેંચણી પાત્ર ખોટ હોય તો. અને આ પછી ઉધાર અને જમા બાકીનો સરવાળો કરી અને તફાવત શોધવામાં આવે છે. અને તફાવત જે બાજુ આવે તે બાજુ બાકી આગળ લઈ ગયા તે રીતે લખવામાં આવે છે. હવે જો જમા બાજુનો તફાવત હોય, જમા બાજુનો સરવાળો વધારે હોય તો ઉધાર બાજુ બાકી મળશે અને આ બાકી જમા બાકી તરીકે મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવશે. અને જો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો જમા બાજુ બાકી આગળ લઈ ગયા તરીકે ઉધાર બાકી દર્શાવાશે કે જે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે. હવે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. આપણે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં જોયું હતું કે જો ભાગીદારી પેઢીની અંદર ભાગીદારની શરૂઆતની મૂડી ને આખરની મૂડીમાં તફાવત જોવા મળે તો તેને અસ્થિર કહેવાય. તો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ કોને કહેવાશે કે જેમાં વર્ષની શરૂની બાકી અને આખરની બાકીમાં તફાવત જોવા મળતો ન હોય. તેને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહેવામાં આવે છે. સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં બે ખાતા બનાવવામાં આવે છે, ભાગીદારનું મૂડી ખાતું અને ભાગીદારનું ચાલુ ખાતું. અહીંયા જે ભાગીદારના મૂડી ખાતામાં માત્ર ને માત્ર મૂડીના જ વ્યવહાર આવશે. મૂડી સિવાયના દરેક વ્યવહાર છે એ ભાગીદારના ચાલુ ખાતામાં દર્શાવવામાં આવે છે. હવે જોઈએ દરને ખાતા ભાગીદારના મૂડી ખાતા. આ પદ્ધતિમાં સામાન્ય રીતે મૂડી ખાતામાં વર્ષની શરૂઆતની બાકી હોય તે જ વર્ષના અંતે પણ રહે છે. સિવાય કે ભાગીદારે કાયમી રીતે વધારાની મૂડી લાવ્યો હોય કે ધંધામાંથી મૂડીનો ઉપાડ કર્યો હોય તો તેની બાકીમાં ફેરફાર થાય છે. કાં તો ભાગીદાર મૂડી છે એ લાવ્યો હોય અથવા તો ઉપાડ થયો હોય ત્યારે અને ત્યારે જ તે આ બંનેમાં ફેરફાર જોવા મળે છે. બાકી લગભગ સરખી જ રહે છે. સ્થિર મૂડી ખાતાની જમા બાકી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાય છે અને કાયમી મૂડી સિવાયના જે અન્ય વ્યવહાર છે એ ચાલુ ખાતામાં દર્શાવવામાં આવે છે. હવે ભાગીદારના મૂડી ખાતાનું ફોર્મેટ. સૌથી પહેલાં જમા બાજુ બાકી આગળ લાવ્યા, જમા બાકી રોકડ, બેંક કે કોઈ અન્ય મિલકત ખાતે વધારાની મૂડી. જો મૂડીમાં કાયમી વધારો થશે તો અને તો જ તે મૂડી ખાતામાં નોંધ કરવામાં આવશે. એવી જ રીતે ઉધાર બાજુએ જો ભાગીદાર છે કાયમ માટે ધંધામાંથી રોકડ, બેંક કે મિલકતના સ્વરૂપમાં મૂડી લઈ જશે તો તેની ઉધાર બાજુ નોંધ કરવામાં આવશે અને પછી બાકી શોધી અને પાકા સરવૈયામાં દર્શાવવામાં આવશે. જો જમા બાકી હશે તો મૂડી દેવા બાજુ અને ઉધાર બાકી હશે તો મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. હવે ભાગીદારનું ચાલુ ખાતું. સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં ભાગીદારના મૂડી સિવાયના વ્યવહારને નોંધવા માટે ચાલુ ખાતું બનાવવામાં આવે છે. ચાલુ ખાતાની જમા બાજુ પર જમા બાકી, મૂડી ઉપરનું વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકી ઉપરનું વ્યાજ, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, વહેંચણી પાત્ર નફો કે ખોટ દર્શાવવામાં આવે છે. એનો મતલબ એમ કે જે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હતી તેમાં જે વિગતો દર્શાવાતી હતી તેના જ તે અહીંયા આગળ બે ભાગ પડે છે. મૂડીની વિગત મૂડી ખાતામાં અને મૂડી સિવાયની જે બધી વિગત છે એને આપણે ચાલુ ખાતામાં સમાવેશ કરવામાં આવે છે. હવે ચાલુ ખાતાનું ફોર્મેટ જોઈએ. જમા બાજુ બાકી આગળ લાવ્યા, શરૂઆતની બાકી હોય એ, પછી મૂડી ઉપર વ્યાજ, પછી ચાલુ ખાતા ઉપરનું વ્યાજ, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું અને પછી વહેંચણી પાત્ર નફો. એવી જ રીતે ઉધાર બાજુ શરૂઆતની બાકી, ઉપાડ પરનું વ્યાજ,
ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, વહેંચણી પાત્ર ખોટ અને પછી છેલ્લે બાકી શોધવામાં આવે છે. જો જમા બાજુનો સરવાળો વધારે હોય તો ઉધાર બાજુ બાકી આવશે કે જે આખરની જમા બાકી કહેવાશે, અને જો જમા બાજુનો સરવાળો વધારે હશે તો તે આખરની જમા બાકી અને ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો તફાવત જમા બાજુ આવશે જે આખરની ઉધાર બાકી કહેવાય છે. હવે જ્યારે આપણને દાખલામાં રકમમાં ચાલુ ખાતાની કોઈ નોંધ ન કીધી હોય ત્યારે આપણે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે એ ગણવાની છે. આ નોંધ છે એ ખાસ ધ્યાનમાં રાખજો. હવે આગળ જોઈએ સ્થિર અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિનો તફાવત. તફાવતના 6 મુદ્દા આપ્યા છે. સૌથી પહેલો મુદ્દો અર્થ. અર્થ શું કહે છે? ભાગીદારીની મૂડીની એ પદ્ધતિ કે જેમાં શરૂઆતની અને આખરની બાકીમાં ફેરફાર ન હોય તો તેને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય છે. એવી જ રીતે જો શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર હોય તો તેને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહેવાય છે. હવે ખાતા. ભાગીદારી પેઢીના જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે 2 ખાતા બનાવવામાં આવશે, મૂડી ખાતું અને ચાલુ ખાતું. અને જ્યારે અસ્થિર હશે ત્યારે માત્ર અને માત્ર એક મૂડી ખાતું જ બનાવવામાં આવશે. પછીનો પોઈન્ટ છે વ્યવહારની નોંધ. સ્થિર મૂડી ખાતામાં 2 ભાગ પડશે, એટલે જે મૂડીના લગતા હશે મૂડી ખાતામાં અને એની સિવાયના અન્ય વ્યવહાર હશે તેની નોંધ આપણે ચાલુ ખાતામાં કરીશું. અને અસ્થિર મૂડી ખાતામાં માત્ર એક જ હશે એટલે દરેક વ્યવહારની નોંધ મૂડી ખાતામાં કરવામાં આવશે. મૂડી પરનું વ્યાજ. અહીંયા સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં છે એ મૂડીનું વ્યાજ સરખું રહેશે અને અસ્થિરમાં દર વર્ષે બદલાતું રહેશે. હવે ખાતાની બાકી. સ્થિર મૂડી ખાતામાં હંમેશા જમા બાકી હોય છે, પણ અસ્થિરમાં સામાન્ય રીતે જમા બાકી હોય પરંતુ ક્યારેક છે એ જમા કે ઉધાર હોઈ શકે છે. હવે પાકા સરવૈયામાં નોંધ. સ્થિર મૂડી ખાતાની જમા બાકી હોય એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ હોય અને ચાલુ ખાતાની કઈ બાકી છે એ તેના ઉપરથી તેની નોંધણી નક્કી થશે. હવે અસ્થિર મૂડી ખાતામાં જો જમા બાકી હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને ઉધાર બાકી હોય તો મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. હવે આગળ છે ભાગીદારોના ઉપાડ ખાતા. ભાગીદારી પેઢીમાં વર્ષના અંતે ભાગીદારે કરેલો રોકડ માલ કે મિલકત લઈ જાય તો તેને ઉપાડ કહેવામાં આવે છે. ઉપાડ કોને કહેવાય? તો જો ભાગીદાર છે એ અંગત ઉપયોગ માટે રોકડ માલ કે મિલકત લઈ જાય તેને ઉપાડ કહેવામાં આવે છે. ઉપાડ છે એને ઉધાર કરવામાં આવે છે. જો ઉપાડ ઉપર વ્યાજ પણ ચૂકવવામાં આવે છે જો નક્કી કર્યું હોય તો, અને ઉપાડ પરનું વ્યાજ પણ ઉપાડ ખાતે ઉધાર કરવામાં આવે છે. વર્ષના અંતે ઉપાડ ખાતાને બંધ કરી જો અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હશે તો મૂડી ખાતે લઈ જશું અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હશે તો ચાલુ ખાતે તેની નોંધ કરવામાં આવે છે. હવે ઉપાડ ખાતાનું ફોર્મેટ. સૌથી પહેલાં તો મૂડી ખાતાને જ્યારે ઉધાર બાજુ ભાગીદાર છે એ રોકડ સ્વરૂપમાં લઈ જતો હોય, બેંકના સ્વરૂપમાં કે ધંધામાંથી માલ કે મિલકત લઈ જતો હોય તેની નોંધ થશે કે જે વર્ષ દરમિયાનનો ઉપાડ હશે. આ સિવાય જો ઉપાડ પરનું વ્યાજ હોય તો તેને પણ નોંધ કરવામાં આવશે. અને છેલ્લે તેનો સરવાળો કરી અને જમા બાજુ તેની બાકી છે એને આપણે મૂડી કે ચાલુ ખાતે લઈ જવાની રહેશે કે જે ઉધાર બાજુ દર્શાવવામાં આવશે.